ભુજ એસટી ડેપો દ્વારા ભુજથી માતાના મઢ અને ભુજથી જૂનાગઢ માંગરોળ એ નવી એક્સપ્રેસ બસ આજે શરૂ કરવામાં આવી હતી. ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને અન્ય ડેપો મેનેજર કુંપાવતે લીલી ઝંડી આપી અને આ બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. બસમાં મુસાફરી કરતા મુસાફરોને પણ મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. સાતમ આઠમના તહેવાર શરૂ થઈ ગયા હતા. ભુજ એસટી ડેપો દ્વારા 2 નવી એક્સપ્રેસ બસ શરૂ કરવામાં આવી હતી. આજે ભુજથી માતાના મઢ અને ભુજથી જૂનાગઢ માંગરોળ એ નવી 2 એક્સપ્રેસ બસ શરૂ કરવામાં આવી હતી, જેને લીલી ઝંડી ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભુજ એસટી ડેપો મેનેજર પીજી કુંપાવત તથા એટીઆઈ વનરાજસિંહ, એટીએસ પ્રેમજીભાઈ, કિશનભાઈ, ડ્રાઈવર કંડક્ટર અને વહીવટી સ્ટાફ તથા ભુજ શહેર ભાજપના મહામંત્રી જીગર શાહ તમામની ઉપસ્થિતિમાં આજે કેશુભાઈ પટેલ ધારાસભ્ય અને ડેપો મેનેજર વિધિવત રીતે લીલી ઝંડી આપી અને આ બંને નવી એક્સપ્રેસ બસ જે શરૂ કરવામાં આવી છે તેને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને બસમાં મુસાફરી કરી રહેલા ઉતારુઓને પણ મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના એસટી વિભાગ દ્વારા ખાસ કરીને તહેવારો દરમિયાન લોકોને એસટી બસની અગવડતા ન પડે તેવા હેતુ સાથે અલગ અલગ જગ્યાએ નવી બસો શરૂ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે ભુજ એસટી ડેપો દ્વારા 2 મહત્ત્વની નવી બસ શરૂ કરવામાં આવી હતી. ભુજથી માતાના મઢ એક્સપ્રેસ બસ અને ભુજથી જૂનાગઢ માંગરોળ આ બંને નવી એસટી બસ આજે શરૂ કરવામાં આવી હતી, જેને લીલી ઝંડી આપવાના પ્રસ્થાનનો કાર્યક્રમ ભુજ એસટી ડેપોમાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય, ડેપો મેનેજર, વહીવટી સ્ટાફ તથા અન્ય અધિકારીઓ ખાસ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં વિધિવત રીતે આ બંને બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ઉતારુના કહેવા પ્રમાણે બસની ઉપયોગી સેવા ઉપલબ્ધ થઈ છે. હવે જોઈએ ડેપો મેનેજરના પ્રતિભાવ. જીએસઆરટીસી ભુજ ડેપો મેનેજર. અત્યારે સરકારશ્રીનો જે અભિગમ રહેલો છે સમયબદ્ધ સ્વચ્છ અને સલામત બસો આપી એમાં એક નવું યશ ગણતરી ઉમેરતા ભુજ ડેપોને 2 નવીન બસોની ફાળવણી થઈ છે, જે લાંબા રૂટમાં પ્રવાસીઓની સુખાકારી વધે તે માટે માંગરોળ રૂટમાં ફાળવવામાં આવી છે. સરકારશ્રીનો હંમેશા નેમ રહી છે, અમારી નિગમની બી હંમેશા એવા કટિબદ્ધ રહે છે કે પ્રવાસીઓની સુવિધા વધતી રહે, એમની સુખાકારીમાં ઉમેરો થતો રહે. આ માટે તબક્કાવાર ધીમે ધીમે બસો જેમ જેમ આવતી રહેશે એમ સારા રૂટોમાં ફેરવી અને વધુમાં વધુ એમને લાભ આપે એ માટે અમે પ્રયત્નશીલ રહીશું. બસનો સમય શું છે? હાલ મંગળોર બસ જે ચાલુ છે એમાંથી ગાડી અમે નવી મૂકીએ છીએ, એટલે રૂટ તો ચાલુ જ છે, તો નવી બસ મૂકીએ છીએ અને સવારે 9:30 ભુજથી માંગરોળ થશે. 10.5 કલાકનો રનિંગ ટાઈમ છે અને ત્યાંથી સવારે 7:30 માંગરોળથી ભુજ તરફ આવશે. અને ભુજ માતાના મઢ બસ છે એનો ભુજ માતાના મઢ આપણે લોકદેવી કચ્છના દેવી છે, એટલે આશાપુરા માતાના આપણે એક દર્શનના પ્રતિક રૂપે એમના આશીર્વાદ આપણો ફળે એ માટે અમે ટ્રીપ ઓપરેટ કરતા હોઈએ છીએ. ઓકે. અને સાહેબ નવી બસો કેટલી ફાળવવામાં આવી ભુજ ડેપો? સરકારશ્રીનો તો અભિગમ એવું છે કે જેમ જેમ ઓવરેજ ગાડી આવતી જાય એના સામે નવી ગાડી રિપ્લેસમેન્ટ થાય. અમે દર વર્ષે સરકારશ્રીના નાણાકીય હિસાબી વર્ષમાં બજેટમાં જોગવાઈ થયેલી હોય છે અને એનું આયોજન અમદાવાદ કચેરી થતું હોય છે અને વિભાગીય કચેરીથી જેમ જેમ ગાડીઓની ફાળવણી લાંબા રૂટ હોય એમ અમને આપતા હોય છે. ઓકે સર. ઓકે.